જય શ્રી કૃષ્ણ. પ્રિય વૈષ્ણવજનો, આજે આપણે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલમાં શ્રી વલ્લભલાલજી મહારાજ શ્રી સુરતવાળા તેનું પુસ્તક પુષ્ટિને છીતળ સાંઈડે, તેમાં હવે આગળ આપણે જોઈએ એ પહેલાં જો આપે પુષ્ટિ સત્સંગ સાગર ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો તથા અન્ય વૈષ્ણવ મિત્રોને શેર કરો, જેથી કરીને સત્સંગના નવા નવા વિડીયોઝ તેમને સુધી પણ પહોંચી શકે. હવે શ્રી મહાપ્રભુજીના મતે સેવાનો પ્રકાર અલગ અલગ જીવો માટે તેમના અધિકાર અને તેમની પરિસ્થિતિ અનુસાર ઉપદેશાયેલો છે. બધા માટે કમ્પ્યુટર એક જ નિયમ નથી. એક કાલમ, દ્વિકાલમ વા ત્રિકાલમ વગેરે આજ્ઞા નિબંધમાં કરીશ છે આચાર્ય ચરણે. તે જ પ્રમાણે આપણા સંપ્રદાયમાં આચાર વિચાર પણ તે વ્યક્તિની યોગ્યતા અને પરિસ્થિતિ પ્રમાણે ઉપદેશ્યો છે. આવી બાબતોમાં બધાને એક લાકડીએ નથી હાંકવામાં આવતા અને એના દ્રષ્ટાંતો વાર્તા સાહિત્યમાં ઠેક ઠેકાણે મળી આવે છે. માટે શ્રી ગુસાઈજીએ એક સાધારણ સ્થિતિના વૈષ્ણવની મેંડમાંથી કૂતરો ચાલ્યો ગયો હતો, ત્યારે છોવાયેલા વાસણોને શુદ્ધિ કરી અને વાપરવાની છૂટ આપી. જ્યારે તેવો જ પ્રસંગ એક સાધન સંપન્ન વૈષ્ણવને ત્યાં બન્યો, ત્યારે તેને નવા પાત્રનો ઉપયોગ કરવા આજ્ઞા કરી. માટે જેમનાથી કડક મેંડ મર્યાદાનું ચુસ્તપણે પાલન થઈ શકે એમ નથી, તેવા વૈષ્ણવોએ આચાર વિચારની વાત સાંભળી ગભરાઈ જવાની જરૂર નથી. આપણી મોટી ભૂલ એ થાય છે કે આપણે બીજાની કડક મેંડ મર્યાદા જોઈ અને ગભરાઈ જઈએ છીએ કે મારે ભાઈ શું આટલું બધું પાડવું પડશે. તે ઘણીવાર અમુક લોકો પણ તેમને સિદ્ધાંતોનો પૂરો ખ્યાલ ન હોવાથી આપણને ગભરાવી પણ મૂકતા હોય છે, પરંતુ ગભરાવાની કોઈ જરૂર નથી. શ્રી મહાપ્રભુજીની કૃપાથી જેમને સાચે જ સેવા કરવી છે તેમને માટે સદાચારની અમુક મૌલિક બાબતો જાળવી અને રસ્તો અવશ્ય નીકળે. પરંતુ આપણે મનમાંથી ખોટા ખ્યાલો કાઢી નાખી આચારની મૌલિકતાને સ્વીકારવા માનસિક રીતે આપણી જાતને તૈયાર કરવી જોઈએ. આજના કપરા કાળમાં પણ જે વૈષ્ણવો આચાર વિચાર યથાવત નિભાવીને સેવાક્રમ પહોંચે છે તે તો ખરેખર ધન્યવાદને પાત્ર છે અને ધન્ય છે. પરંતુ ઘણા એવા પણ છે કે જેઓ સાચા દિલથી સેવા કરવા માગે છે, પણ મારાથી આટલો આચાર નભી શકે એમ નથી એમ વિચારી ભગવત સેવાથી વિમુખ રહે છે. તેમને એક જ માર્ગદર્શન હોઈ શકે કે આચારને જ કેવળ પ્રધાનતા આપી પ્રભુથી બહિર્મુખ થવું ઉચિત નથી. ભાગવતની કથાનું જેમ શ્રવણ ઉપવાસપૂર્વક કરવું જોઈએ, પણ તે ઉપવાસને કારણે જો કથા સાંભળવામાં વિઘ્ન થતું હોય તો તેવા ઉપવાસ કરતાં થોડું ઘણું ભોજન કરી કથા શ્રવણ કરવું વધુ સારું છે, એવું મહાત્મ્યમાં કહ્યું છે. તે જ પ્રમાણે આચારના આગ્રહને જ કારણે સેવા ન થઈ શકતી હોય અને બહિર્મુખ થવાતું હોય તો જીવના અધિકાર અને પરિસ્થિતિ પ્રમાણે વિવેકપૂર્વક આચાર સૂક્ષ્મ કરીને પણ સેવા નભે એ ઈચ્છનીય છે. પણ કોણે કેટલી મેંડ પાડવી એનો નિર્ણય વૈષ્ણવે જાતે નથી કરવાનો. કારણ કે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે સ્વયં કરણે હિ સર્વત્ર દોષ. માટે વૈષ્ણવએ પોતાની જે કાંઈ મુશ્કેલી હોય તે ગુરુદેવ પાસે અથવા જેમનું માર્ગદર્શન સારી રીતે મળતું હોય તેવા આચાર્ય વંશજ બાલક પાસે રજૂ એ વાત કરવી જોઈએ. તો તેઓ જે આજ્ઞા કરે તે પ્રમાણે વર્તે તો રસ્તો જરૂર આપમેળે નીકળી આવશે. તો આ રીતે કોઈ ઠોસ આચારની કોઈ એવું કંઈ નથી કે પાળીએ તો જ સેવા નભી શકે. હવે આચારમાં રાહતનો વિચાર કરતાં પહેલાં આપણે ભક્તિ માર્ગમાં જરૂરી તેનો મૌલિક સદાચાર અને વિચાર શું છે તે સંક્ષેપમાં સમજી લઈએ. આ સદાચાર અને વિચાર વ્યાપક અર્થમાં સમજવા, જેમાં મેંડ મર્યાદા પણ સમાઈ જાય છે. જેમણે આત્મસમર્પણપૂર્વક જ સેવા કરવી, ગુરુ આજ્ઞાનું પાલન કરવું, સેવામાં લોકોની અનુકૂળતા ન વિચારવી પણ આપણા સેવાક્રમની જ અનુકૂળતા વિચારવી, પ્રભુને અર્પણ કરતાં પહેલાં ભોગ ધરવાની સામગ્રી વગેરેનો પ્રકાશ ન કરવો, સેવામાં વૃથા આલાપ વગેરેથી બચવું, પૂરા વિશ્વાસથી સેવા કરવી, માળા તિલક
આદિ વૈષ્ણવી વેશ ધારણ કરીને જ સેવા કરવી, નિવેદિત પદાર્થોનું ભક્ષણ કરવું, ક્લેશપૂર્વકની કોઈ વસ્તુ ન સમર્પવી, હાથ ધોઈને જ પ્રભુની સેવા ઉપયોગી સામગ્રી વસ્ત્ર વગેરેનો સ્પર્શ કરવો. આનાથી અપવિત્ર અવસ્થામાં સેવા ન થાય, પરંતુ સ્નાનથી શુદ્ધ થઈને જ થાય એમ સમજાય છે. કાંદા, લસણ વગેરે નિષિદ્ધ પદાર્થોથી દૂર રહેવું. નિત્ય નૈમિત્તિક કર્મ સિવાય અન્ય દેવની પૂજાથી દૂર રહેવું, કારણ કે તે દેખીતી રીતે પ્રભુ અને તેમની સેવામાં અવિશ્વાસરૂપ છે. ભાગવત સિદ્ધાંત પ્રમાણે જ અવિધ ભગવત વ્રતો કરવા. આનાથી સ્પષ્ટ છે કે શિવરાત્રિ, નવરાત્રિ, વાર, ગ્રહાદિક તથા અન્ય દેવી દેવતાના જે વ્રતો આવે એ સાક્ષાત પુરુષોત્તમ સંબંધી ન હોવાથી ભક્તિ માર્ગની મર્યાદા પ્રમાણે પુરુષોત્તમનું સેવન કરનાર માટે તાજ્ય છે. આ બધા સામાન્ય રીતે ક્રિયાત્મક મૌલિક આચારો છે. તે જ પ્રમાણે ભક્તિ માર્ગના મૌલિક વિચારોની રૂપરેખા સંક્ષેપમાં જોઈએ. સ્વમાર્ગીય સેવ્ય સ્વરૂપમાં ભગવદ અભેદ બુદ્ધિ એટલે કે સેવ્ય સ્વરૂપ સાક્ષાત પ્રભુ જ છે એ વાસ્તવિકતાનું ભાવન, પ્રભુને ગુરુમાં અભેદ બુદ્ધિનું ભાવન, સેવાનું અભિમાન ન રાખતા દૈન્યનું ભાવન, શ્રી મહાપ્રભુજી, શ્રીમદ ભાગવત વગેરેમાં સંપૂર્ણ વિશ્વાસ ઇત્યાદિ ભક્તિ માર્ગના મૌલિક વિચારો છે. આ આપણા જીવનમાં જાળવવા જરૂરી છે. તે જાળવીને મેન મર્યાદા વિવેકપૂર્વકની રાહત શી હોઈ શકે તેના કેટલાક દ્રષ્ટાંતો જે આજના સળગતા પ્રશ્નો છે તે આપણે ટૂંકમાં વિચારીએ. પરંતુ ધ્યાન રાખવું કે આ અપવાદ રૂપે ગૌણ પ્રકાર છે, મુખ્ય નહીં. કૂવાના પાણીથી જ નિર્વાહ કરવો એ શિષ્ટાચાર જોવા મળે છે, પણ આજે કૂવા દરેક જગ્યાએ હોતા નથી અને જ્યાં છે ત્યાં સુકાવા લાગ્યા અને કેટલીક વાર જળ વપરાશને લાયક નથી હોતું. કૂવાના જળ પણ માં બગાડ આવી ગયો છે. આવા સંજોગોમાં સાધારણ વૈષ્ણવજનને જળના પ્રશ્નને લઈને બહિર્મુખ ન થવું, પણ યથાશક્ય જે જળની સગવડ હોય તેનાથી નિર્વાહ કરવો. તેમને માટે આ રાહત શક્ય છે. ઉપરોક્ત સંજોગોમાં પણ સાધન કે પરિકરની અનુકૂળતાવાળા વૈષ્ણવો કૂવાનું જલ યથાશક્ય રીતે મેળવવાનો આગ્રહ રાખતા હોય છે. તે તેમનો આગ્રહ યોગ્ય છે. જો સારું જલ મળી જતું હોય કૂવામાં, ને કૂવાનું જલ ઉત્તમ પણ અવેલેબલ અત્યારે સમયમાં ન હોય તો એના પણ રસ્તામાં બતાવ્યા, કારણ તેમાં શિષ્ટાચાર જાળવી શકાય છે. સ્નાન માથાબોળ જ કરવું જોઈએ, પણ કોઈ સંજોગોને કારણે તે શક્ય ન હોય તો કંઠ સુધી સ્નાન કરી સેવામાં પહોંચવું, પણ સેવાથી બહિર્મુખ ન થવું. આ અંશમાં એમની અપરસ એટલી ગૌણ રહેશે. ક્યારેય પણ શૌચ આદિએ જઈએ કે તેવાને સ્પર્શી અથવા રજસ્વલા વૃદ્ધિ કે સૂતકમાં તેવી અપવિત્ર અવસ્થામાં સેવા ન કરાય. રજસ્વલા વૃદ્ધિ, સૂતક વગેરેમાંથી તે નિવૃત્ત થાય ત્યારબાદ માથાબોળ નાહીને કંઠી જનોઈ જે બધું હોય તે બદલી જ લેવું. ત્યારબાદ રોજમાં શૌચ વગેરે જઈએ ત્યારે માથાબોળ ન નાહી શકાય તો આ કંઠ સ્નાન ચાલશે, ગળાથી નીચેનું. આ સ્નાનના પ્રકારમાં રાહત છે. જે માથાબોળ નાહી શકતા હોય તેમને છોડી દેવાની જરૂર નથી, પણ જેને પરિસ્થિતિને વશ હોય, માંદગીને હિસાબે વશ હોય તો એ પણ કંઠ સ્નાનથી કરી શકે. માથાબોળ ન નાહી તો ચાલે. સેવા સમયે બાહ્ય પદાર્થોનો સ્પર્શ ન કરવો જોઈએ એવી મર્યાદા છે, પણ એટલી કડક મર્યાદા જાળવવામાં ઘરનો વ્યવહાર અટકી જાય અને જતે દિવસે સેવા ભારરૂપ બનતી જાય. માટે સેવા દરમિયાન સમય મળે ત્યારે શુદ્ધતા અશુદ્ધતાનો વિવેક જાળવી ઘરેલું કાર્ય પતાવી શકાય. શ્રી ઠાકોરજી માટે રસોઈ લાકડા કોલસા જ કરવી તે પ્રાચીન પરંપરા જોવા મળે છે. તેની પાછળની મૌલિકતા સિંહ હશે એક જુદી વાત છે, પણ તે આજે દરેક વૈષ્ણવો માટે કારણોસર શક્ય ન હોવાથી સમર્પિત લેવાનો સિદ્ધાંત જાળવવા આધુનિક સાધનો, સ્ટવ, ગેસ વગેરે વાપરી શકાય. આ ઘણી મોટી રાહત કહેવાય આમાંય. પરંતુ બહારના ઉપયોગ માટે અલગ સ્ટવ રાખવા અને શ્રી ઠાકોરજીને માટે જે સામગ્રી સિદ્ધ કરીએ એના માટે ગેસના ચૂલા પણ અલગ રાખવા, એકમાં ન કરવું. આજે ઘણા વર્ગો એવા પણ છે જે સૂતક કે રજસ્વલા અવસ્થા વગેરેમાં સેવા કેમ નભશે એ વિચારથી ગભરાય છે કે ભાઈ 4 દી છોવું આવે તો શું કરવું. તે સંબંધમાં ખુલાસો કરવાનો કે સૂતક કે રજસ્વલા અવસ્થામાં પ્રભુની સેવા ઘરના ઇતર બ્રહ્મ સંબંધી વ્યક્તિ
છેવટે સમજદાર નાના બાળક પાસે પણ કરાવી શકાય. ઘરમાં સેવા કરી શકે તેવી વ્યક્તિ ન હોય તો આપણા મનમેળના વિશ્વાસુ વૈષ્ણવને ત્યાં શ્રીને પધરાવા, અથવા આપણે ત્યાં જ ભાવવાળા કોઈ વૈષ્ણવને બોલાવીને સેવા કરાવવી. રોજમાં વિશેષ સેવા પ્રકાર પહોંચતા હોય તેટલો બીજાથી ન નભી શકે તો છેવટે આવા આપત્તિના સમયે તેટલા સમય પૂરતો જ જેટલો નભી શકે તેટલો પ્રકાર પહોંચવો. મનમાં તાપ રાખવો કે આવા પ્રસંગોએ એવા વૈષ્ણવને ત્યાંથી ઠાકોરજીને પધરાવવાનો પ્રયાસ રાખવો કે જ્યાં યથાવત સેવા પહોંચાય. તે જ પ્રમાણે સેવા પહોંચનાર વ્યક્તિએ પણ પોતાનું ભાગ્ય માની યથાવત ક્રમ નિભાવવાની ભાવના રાખવી જોઈએ. પછી શુદ્ધ થયા બાદ દંડવત કરી શ્રી મહાપ્રભુજીની કાનીથી યથાશક્ય પરિશ્રમ ભોગ ધરી પ્રભુને શ્રમ નિવારણ માટે વિનંતી કરવી. આપણે જેમ પહોંચતા હોઈએ તેમ ફરી પાછું સેવામાં પહોંચવું. ઘરમાં સ્ત્રીજનોની રજસ્વાલા અવસ્થામાં પુરુષ વ્યક્તિ પોતાનું સૌભાગ્ય માનીને આ 4 દિવસ પોતાનાથી બનતો સેવા પ્રકાર પહોંચી લે તો તેમને પણ લાભ થાય અને મુશ્કેલી પણ આ હોય ટળી જાય. તો આમાં ઘણા બધા ખુલાસા આપશ્રીએ કર્યા છે કે ભાઈ સેવાથી અળગારીઓમાં થોડી ઘણી છૂટછાટ લ્યો, પણ ભગવત સેવાનો જો પ્રકાર નભે તો એ ઉત્તમ વસ્તુ છે. હવે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું. શ્રી વલ્લભાધીશ કી જય.